2 સીટથી આપણે નારાજ નથી થયા, આપણે હલબલી નથી ગયા. 2 સીટ તો અહીં તો 2 સીટ, પણ આપણે ફરીથી પાછા ઊભા થયા. અને એ જુસ્સો જે છે, એ જુસ્સો જ આપણી પાર્ટીનો જે મૂળ આધાર છે, એ મૂળ આધાર એ આપણો આ જુસ્સો છે. કોઈ પણ પરિસ્થિતિમાં ડગ્યા વગર આગળ વધવાનું. અને એનું કારણ શું છે કે આપણા વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ આપણને કહે છે, વાજપેયીજી હોય, અડવાણીજી હોય, તો બધાએ એક જ વાત ઉપર અડગ છે કે આપણે આપણા કોઈ પણ કાર્યમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરીએ છીએ. એટલે આપણે ચૂંટણી માટે, જીતવા માટે, ચૂંટણીની હાર જીત માટે કામ ક્યારેય નથી કર્યું. પ્રજાજનોના સુખાકારી માટે, પ્રજાજનોની સુખાકારી માટે હર હંમેશ કામ કર્યું છે. આપણને ગૌરવ થાય કે આજે 370ની કલમ દૂર કરી અને આજે કાશ્મીરમાં તિરંગો લહેરાય, એટલે અહીંયા બેઠેલા આપણને જેને કહેવાય કે ગૌરવ આપણા દિલમાં વધે. કેટલાય આપણા કાર્યકર્તાઓ કે જેણે પરસેવો પાડીને પાર્ટીને સિંચી છે, એને પણ આજે યાદ કરવાનો આ દિવસ છે. અને એમને પણ હું વંદન કરું છું કે એ લોકો કદાચ અહીંયા બેઠેલા બધા મારા સુધી અહીંયા કીધું કે ભાઈ સામે બેઠેલા કાર્યકર્તાઓ દુર્લભ છે, એમ નહીં, અમે પણ અહીંયા કાર્યકર્તા છીએ ભાઈ. તો લઈ આજે તો પોસ્ટર કોઈકનો ઓર્ડર આપી દઈએ છે, લગાડી દેજે ભાઈ આટલા, તો ફટ દઈને લાગી જાય. અહીંયા બધા હસે છે કેમ કે લઈનું પેલું તપેલું લઈને જાય અને પછી લગાડતા હતા. એટલે એ આનંદ જુદો હતો. એમ પાછું નાસ્તાના પૈસા ના હોય, એટલે પાછું કોકના ઘેરથી બમરા વઘારાવડાયા હોય એકાદ જણના ત્યાંથી. હા, સિંગ દાળિયા છે. પણ એટલે એ રાતના સમયે કોઈકના ઘેરથી લાવે એમ, અને ત્યારે 3, 4, 5 જણા જે કામ કરતા હોય એ ખાય આરામથી. રાત્રે 2 વાગે લગાડે. હવે એ પરિસ્થિતિ ને આજની પરિસ્થિતિ, આપણે ફેસિલિટી ભોગવીએ, બધી ફેસિલિટી ભોગવવાની ના નથી. આપણી પરિસ્થિતિ જેમ જેમ દિવસ બદલાય ને આપણી પરિસ્થિતિ બદલાય, તો આપણે આજે બધું જ ભોગવવાની છૂટ છે. પણ જ્યારે કંઈ વસ્તુ ના મળે ત્યારે જે ઓહા કરી મૂકીએ, એવું ના થવું જોઈએ. એ આપણી જે મુખાધારા છે. વિકાસની રાજનીતિ માન્ય વડાપ્રધાન શ્રીએ અહીંયા ગુજરાતમાંથી શરૂ કરી, અને વિકાસની રાજનીતિમાં દરેક જણ પરોવાવું જ પડ્યું. જુઓ તમે, એમની આ વિકાસની રાજનીતિમાં દરેકે દરેક રાજ્ય પરોવાવું જ પડ્યું છે. જેમ જેમ બધાને ખબર પડતી જાય છે કે લોકો ખોટા વાયદા કરીને કશું કરતા નથી, માન્ય વડાપ્રધાન શ્રી ઉપર આખા દેશનો ભરોસો કેમ વધ્યો? તો જેટલું એમણે ગુજરાતમાં બોલ્યા એટલું જમીન ઉપર ઉતારીને બતાડ્યું, અને એના કારણે આજે વિશ્વાસ વધતો ગયો છે. જેટલું બોલવું એટલું કરવું, અને કરવું એટલું જ બોલવું. નહીતર હવે તો પાછું ઇલેક્ટ્રોનિક્સ નો જમાનો છે, ફરીથી રિપ્લે કરે બેઠા. એટલે ધ્યાન રાખીને બોલવું પડે. પણ વિકાસની રાજનીતિમાં અહીંયા બેઠેલા ગુજરાતમાં દરેક જણ જુઓ તમે કે ગુજરાતની પરિસ્થિતિ શું હતી. અને જે બૂમો પાડે છે એને તો શું છે કે આપણામાંથી ખામીઓ શોધવાની છે, ખામીઓ શોધીને એને આગળ કરવાનું છે. અને ખામીઓ કેવી રીતે થાય? કામ કરીએ તો ખામી થવાની છે ને. કામ જ ના કરે શું ખામી થાય? એ લોકોની ખામી ના હોય, કારણ કે એ લોકો કામ જ નથી કરવાનું.
તો આપણી કમી લઈને લોકો દોડે, પણ જે વિકાસની રાજનીતિ કહીએ તો શું છે? તો કે ભાઈ આપણી પાણીની શું પરિસ્થિતિ હતી, આપણા માટે લાઇટની શું પરિસ્થિતિ હતી, રોડ રસ્તાની શું પરિસ્થિતિ હતી. એ બધી પરિસ્થિતિમાંથી આજે આપણે આખા ગુજરાતનું બજેટ કદાચ શરૂઆત કરી હશે 95માં, ત્યારે તો લગભગ 12-13 હજાર કે 19,000 9,000 કરોડનું બજેટ આખા ગુજરાતનું. ગુજરાતની સાઈઝમાં કોઈ ફેરફાર નથી થયો. અને આજે 4,08,000 કરોડનું બજેટ છે આપણું. અને માનનીય વડાપ્રધાન શ્રી જે 33% અનામત લાવી છે એનો લાભ હવે બહેનો લેશે એવું દેખાય છે આજે. અત્યારે તો ગુજરાતમાં ઇલેક્શનનો માહોલ છે એટલે તમારી સક્રિયતા વ્યાજબી છે. ના ચહેરો કોઈક અહીંયાથી દેખાયેલો હોય તો કોઈક દાડો હા પાડવા થાય. ના આવે છે, મેં જોયા છે. હે દરેક વખતે આવે છે. હા, એ તો આપણે બધાને પ્રેક્ટિસ હોય ને. આપણે બધા ભણેલા ગણેલા છીએ. એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી, અમે બધા ભણેલા ગણેલા છે. અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે કોલેજમાં આપણે કેટલાય જણની ભાઈબંધની હાજરી પુરાઈ દીધી છે. હમણાં જ નીચે ગયો છે પૂરો. એકબીજાનું હાચવીએ. ભલે કોક દાડો પ્રમુખમાં નામ આપણું ના આવ્યું ને પછી ઝઘડીએ, વસ્તુ જુદી છે. એ તો ચાલે, હક છે આપણો. એકબીજા જોડે ઝઘડોય કરવાનો હક તો આપણો જ છે ને. ઘરમાં થતો હોય છે ને નથી થતો. હે ઘરમાં ઝઘડો તો થાય. પણ જે રીતે ધારો કે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ, આ વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાસે આપણી શું અપેક્ષા હોઈ શકે, એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. કે જે પ્રમાણેનો માહોલ સર્જાયો છે એ પ્રમાણે અત્યારે એવું નથી લાગતું કે કાલે બંધ થઈ જાય ને પછી, એટલે એની અસરો બધા દેશોમાં પડી છે. એવું નથી કે આપણા ભારત દેશની વાત છે, પણ આપણી પાસે એટલું સારું નેતૃત્વ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ પૂરતું ધ્યાન, જેને કહેવાય કે પૂરતું ધ્યાન રાખી રહ્યા છે. અને એ ધ્યાનના હિસાબે અમને પણ આપણે હંમેશા નાના માણસનો વિચાર માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો. અને એના કારણે જ આજે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને હજુ પણ પેટ્રોલ ડીઝલનો ભાવ ન વધે એના ઉપર પૂરતું ફોકસ કર્યું છે. પણ આપણે હવે આપણી ધીરજ રાખવાનો સમય છે. કોઈ પણ માણસ કઈ પરિસ્થિતિ, શેના હિસાબે, ક્યાંય પણ આપણો જવાબ આપવામાં આપણો સંયમ ના ગુમાવવો, એ આપણે અત્યારે પૂરતું ધ્યાન આપવાનું. કારણ કે કોઈ અફવા ફેલાઈને આપણને ડિસ્ટર્બ કરે. અત્યારે બીજું કંઈ ના ફાવે તો આ કચ્છ કરે. એમને એ ખબર નથી કે ભાઈ આ સમય એવો નથી કે જેમાં રાજકારણ થાય. પણ છતાંય રાજકારણના મગજમાં તો એમ જ છે કે ભાઈ અમારે તો ગમે તેમ કરો. એક વખત મને બધા આપણા વિપક્ષના બધા ધારાસભ્યો મને મળવા આવ્યા. મને કહે કે અમને સરકાર તરફથી હેરાનગતિ થાય છે, આ તે છે. મેં કીધું ઠીક છે. મેં કહું પણ બીજા બધા રાજ્યમાં ક્યાંય જોઈ આવ્યા છો? તમારું સ્ટેટ છે ત્યાં ભાજપને કેટલા હેરાન કરો તમે જોઈ આવ્યા છો ખરા? અને મેં કહું આ તમે 15-17 જણા ખાઈ ખબોચીને મંડ્યા છો એટલે તમને એવું લાગે છે કે અમે 162 એમને બેહી રહીશું? અને સરકાર તો સરકાર જ રે. સરકાર રે. ભૂપેન્દ્રભાઈની તાકાત ખમવાની વધાર હોય તો 2 ઝટકા વધાર ખાધા પછી સરકાર થાય. પણ સરકાર તો સરકાર જ હોય, પછી એમાં આગુ પાછું